હિંમત ના હારજો, ગુરુજીને તારજો, હિંમત ના હારજો. ગાજો ગવરાવજો રે હો, માથું નમાવજો. ગાજો ગવરાવજો રે હો, માથું નમાવજો. કાગળની હોડી થી સાગર તરાય નહીં, કાગળની હોડી થી સાગર તરાય નહીં. કાગળની હોડી થી સાગર તરાય નહીં, કાગળની હોડી થી સાગર તરાય નહીં. ભવ સાગર તરવાને હો, માથું નમાવજો. ભવ સાગર આત્મા રે એક છે, સૌમાં પરમાત્મા. 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 એવું વિચારજો રે હો, માથું નમાવજો. એવું વિચારજો, ગુરુજીના ચરણોમાં હો, માથું નમાવજો. ગુરુજીના ચરણોમાં હો, માથું નમાવજો. ઉમિયા મહેશ જુઓ, કેવું મારે એક છે. ઉમિયા મહેશ જુઓ, ઉમિયા મહેશ જુઓ, કેવું મારે એક છે. ઉમિયા મહેશ જુઓ, કેવું મારે એક છે. એવું વિચારજો રે હો, માથું નમાવજો. એવું વિચારજો રે હો, માથું નમાવજો. ચેતન સ્વરૂપ કહે, ચેતીને ચાલજો. 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 સત્સંગમાં આવજો રે હો, માથું નમાવજો. સત્સંગમાં આવજો રે હો, માથું નમાવજો. ગુરુજીના ચરણોમાં હો, માથું નમાવજો. ગુરુજીના ચરણોમાં હો, માથું નમાવજો. સદગુરુ ચરણોમાં હો, માથું નમાવજો. સદગુરુ ચરણોમાં હો, માથું નમાવજો. કાગળની હોડીથી સાગર તરાય. કેટલા શબ્દ છે અહીંયા નડી જાય કે કાગળની હોડીથી સાગર તરાય ની, ભવસાગર તરવાને હો, માથું નમા. આ ક્યાંક નમ્યું છે ને તો કાગળ એટલે 4 વેદ અને 18 પુરાણ ની વાત કરીએ. એટલે 4 વેદ અને 18 પુરાણ છે ને, એ 4 વેદ અને 18 પુરાણ ના શબ્દ છે ને આપણા જીવનની અંદર ભરી શકશે. કઈ કે આ ક્યાંક મસ્તક નમેલું હશે ને. મસ્તક ઓધવરામજી મહારાજ નું મસ્તક જયારે ગુરુ લાલરામજી મહારાજ ના ચરણમાં જયારે નમ્યું ને, ત્યારે એને લક્ષ્મી નારાયણ પી શક્યા. જયારે મહાપુરુષ નું માથું ગુરુદેવના ચરણ ની અંદર નમ્યું ને, ત્યારે એ માં જગદંબા ઉમિયા શક્તિની ઉપાસના કરી શક્યા. અને જયારે એના હૃદયની અંદર જયારે ગુરુ ભક્તિ નમીને, ત્યારે એના જીવનની અંદર સપ્ત સુત સનાતન ધર્મ ના 16 સંસ્કાર નિચોડ લઈ શક્યા. એવી રીતે આપણું મસ્તક એક જગ્યાએ નમવું જોઈએ. અને જયારે મસ્તક ઝાડ હોય ને, ઝાડની અંદર ફળ પાકે ને તે ડાળ નમે. જ્યાં સુધી ફળ પાકે નહીં ત્યાં સુધી ડાળ નમતી
નથી. અને જ્યારે અંદરથી આપણે જ્યારે નમવાના વિચાર આવે ને ત્યારે સમજવાનું કે અંદર ભક્તિની અંદર ફળ પાકવા લાગ્યા છે. અને પાકેલું ફળ હોય ને એમાં જ મીઠાશ હોય, કાચા ફળમાં મીઠાશ હોતી નથી. આપણી વાણીની અંદર જ્યારે મીઠાશ આવે ત્યારે સમજવાનું કે ભીતર કાંક પડેલી ભક્તિ છે ને એ ભક્તિનું ફળ કાંક પાકવા લાગ્યું છે. અને એ ફળ પકાવવા માટે જેવી રીતે એક નિભાડામાં નાખવું પડે, તો આ ગુરુ પૂનમ છે એ નિભાડો છે. ગુરુ પૂનમના દિવસે આપણી અંદર પડેલી શ્રદ્ધા, આપણી અંદર પડેલો વિશ્વાસ, આપણી અંદર પડેલું અનુષ્ઠાન, આપણી અંદર પડેલી નિજ નેહા ભક્તિ એને એ દિવસે નિભાડામાં નાખવાનું હોય તો અંદર જરૂર પાકી જાય. કુંભાર માટલું ગળે ને પણ એ બધી અંદર કડા હોય પણ એ માટી હે ને એ માટીનો જ્યાં સુધી નિભાડા સાથે સંગ નથી થતો ને ત્યાં સુધી એ મટકાની સાચી કિંમત થતી નથી. એવી રીતે આ દેહરૂપી એક ઘડો છે ને એ ઘડાને ગુરુરૂપી નિભાડાની જરૂર છે. ગુરુરૂપી નિભાડો મળી જશે તો જરૂર એની કિંમત થઈ શકશે. તો જ આ જગતની અંદર આવું આપણું સાર્થક થઈ શકશે. હવે બહુ ન કહેતા, જેટલું કહેવાનું એનું મનન કરજો, મંથન કરજો, ચિંતન કરજો ને જીવનમાં ઉતારજો. મને જાજુ બોલતા બધે આવડે. બોલો સદગુરુ જરણેશ્વર મહાદેવ કી, ઉમિયા માત કી, चैतन्य स्वरूप महाराज, उद्धव राम जी महाराज, करसन राम जी महाराज, आज के आनंद की. ओम नमः पार्वती पते हर हर महादेव. પછી શું જાજુ કહેવામાં એવું કે કિનારમાં માગ નથી ને સાંભળનારમાં માગ નથી. એ સમજાણું ને માગ કયો. બાકી આજે ચૈતન્ય સ્વરૂપ આશ્રમ ની અંદર સાબરકાંઠા થઈને અમને ધનસુરા પહોંચાડી દીધા બધા. આજથી 12 મહિના પહેલા ધનસુરાની અંદર આપણે જે ગુરુ શિષ્ય સ્નેહ મિલન જે કાર્યક્રમ કર્યો હતો, જે પ્રસંગ, એ પ્રસંગની પાછી આપણે યાદી થઈ. બહુ સરસ આ શ્રદ્ધા, આ વિશ્વાસ, 400